રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે। આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા પાસે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી, જેમાં હાઈવે પરથી પસાર થતી કાર પલટી મારી ડિવાઈડરની બીજી સાઈડ જતા ટ્રક સાથે અથડાઈ હતી। આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા તો અન્ય 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુના સમાચારથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે। વિગતો મુજબ ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક કાર પલટી મારી જતા ડિવાઈડરની બીજી સાઈડ આઈસર ટ્રક સાથે અથડાઈ હતી। વિગતો મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।